પર્યુષણના પવિત્ર દિવસોની અંદર નીતિ નિયમોની કાલના સાંજના પ્રવચનની અંદર આપણે વાત ચાલતી હતી. 5 અવશ્ય કરવા યોગ્ય કર્તવ્યો કે આ 8 દિવસ આ 5ની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને એ 5ની અંદર પણ મેઇન મહત્વની વસ્તુ છે, જેટલી જીવ હિંસાથી બચી શકાય એટલી જીવ હિંસાથી બચવાની કોશિશ પણ કરવી. કારણ કે આપણે ત્યાં ભાવ ધર્મની સાથે સાથે દ્રવ્ય ધર્મનું પણ બહુ જ મહત્વ છે. મેઇન તો ભાવ ધર્મ છે. એટલે મેઇન આપણે જે કરવાનું છે આપણા થોટ પ્રોસેસ માટે કરવાનું છે. અને એટલા માટે જ હિંસાની જ્યારે વાત કરતા હોય ને આપણે, ત્યારે મેઇન થોટ પ્રોસેસની વાત કરીએ. અને એ સંદર્ભે જ હિંસા જે છે એના 3 મુખ્ય ભેદ બતાવ્યા છે. સ્વરૂપ હિંસા, હેતુ હિંસા અને અનુબંધ હિંસા. બહુ સરસ ભેદ બતાવ્યા છે આની અંદર. સ્વરૂપ હિંસા કોને કહેવાય? કે ઘણી વખત બહારની એક્ટિવિટીથી આપણને હિંસા દેખાતી હોય કે યાર આ વસ્તુ છે ને, આની અંદર હિંસા તો છે, ચોખ્ખું દેખાય આપણને. હોય પાછું, એવું નથી કે હિંસા નથી, પણ છતાંય તે એને સ્વરૂપ હિંસા કીધેલી છે. સ્વરૂપ હિંસા એટલે શું? કે એની અંદર હિંસા હોવા છતાં પણ બહુ મિનિમમ કર્મબંધન માનેલું છે. બહુ વધારે એની અંદર કર્મબંધન થતું નથી હિંસા હોવા છતાં પણ. કેમ? તો કીધું છે કે ભાઈ શ્રાવક જીવન જેવું છે કે શ્રાવક જીવનની અંદર ધર્મની જે પ્રવૃત્તિ છે ને, મોટા ભાગની ધર્મ પ્રવૃત્તિ હિંસા વગર થઈ નથી શકતી. પ્રવૃત્તિ છે ધર્મની, પણ મોટા ભાગની એક્ટિવિટી એવી છે કે જેની અંદર હિંસા થશે. પણ કઈ? આપણે ત્યાં 2 પ્રકારના જીવો માનેલા છે. મેઇન ત્રસ જીવ અને સ્થાવર જીવ. ત્રસ એટલે હાલતા ચાલતા. ત્રસના 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આમ 4 ભેદ છે મુખ્ય. સ્થાવર સુખ દુઃખ આવે ત્યારે પોતાની ઈચ્છાથી જે ગતિ ન કરી શકે, એક જગ્યાથી બીજી જગ્યાએ હટી પણ ન શકે સુખ દુઃખના કારણે, એનું નામ સ્થાવર જીવ કહેવાય. ત્રસ કોને કહેવાય? કે સુખ દુઃખ આવે ને તેની અંદર શક્તિ છે. જેવી રીતના કીડી છે, એને થોડોક પણ ભય દેખાય તો ભાગાભાગ કરે, પણ વનસ્પતિ છે એને ભય દેખાય તો ભાગી ન શકે. સ્થાવરકાય છે. અને સ્થાવરકાયના 5 ભેદ બતાવ્યા છે. પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય અને વનસ્પતિકાય. આમ 2 ચોખ્ખા ભેદ છે આપણે ત્યાં. ગ્રહસ્થ છે ને, એ ગ્રહસ્થ જીવનની બહુ લિમિટેશન છે, એ સમજી લેવાનું. સાધુ જીવન અને ગ્રહસ્થ જીવનની અંદર બહુ મોટો ફરક છે. હિંસા અહિંસાની દ્રષ્ટિએ જોઈએ ને આપણે તો કેટલો મોટો ફરક છે ખબર છે? કોઈને ખ્યાલ છે? સાધુ છે ને, જો 100% જીવદયા પાડી શકે તો શ્રાવક ટકાવારી પ્રમાણે 6.25%. 6.25% વધારે વધારે કેટલું જીવદયા પાડી શકે? તો કે 6.25%. એનાથી વધારે ન પાડી શકે. મર્યાદા છે ને શ્રાવક જીવનની, કારણ કે એને સંસારમાં રહેવાનું છે, ગ્રસ્ત જીવન જીવવાનું છે.
કર્તવ્ય નિભાવવાના છે, ધર્મ અર્થ અને કામ ત્રણેય માટેના પુરુષાર્થ કરવાના છે. 3 પુરુષાર્થ છે: ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ. અને હેમચંદ્ર સૂરીએ કલિકાલ સર્વજ્ઞ જેને કહેવાય છે, એમણે તો બહુ સરસ માર્ગદર્શન પણ આપ્યું છે ગ્રસ્ત જીવન માટે. કારણ કે સાધુ જીવનના જે નીતિ નિયમો છે અને ગ્રહસ્થ જીવનના જે નીતિ નિયમો છે ને, એની અંદર ચોખ્ખો ફરક છે. આપણે ત્યાં 4 પુરુષાર્થની વાત આવે છે. કેટલા? 4 પુરુષાર્થ. કયા? તો કે ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. એમાં સાધુ છે ને, એના માટે મોક્ષ પુરુષાર્થ હોય, અને શ્રાવક માટે, ગ્રહસ્થ માટે 3 પુરુષાર્થ હોય: ધર્મ, અર્થ અને કામ. સાધુ માટે માત્ર એક જ છે, મોક્ષ પુરુષાર્થ જ. સાધુનો જે ધર્મ છે ને, એ પણ માત્ર મોક્ષ, એટલે એને મોક્ષ પુરુષાર્થ કહેવાય. શ્રાવકનું જીવનની અંદર લિમિટેશન છે. એની બધી એક્ટિવિટી એ મોક્ષ અનુસાર નથી થતી, એટલે એના માટે જે છે ને, એના માટે કીધું છે કે એ ધર્મ પુરુષાર્થ કહેવાય. ટોટલ જ્યારે એક્ટિવિટી મોક્ષ માટેની થતી હોય તો જ એને મોક્ષ પુરુષાર્થ કહેવાય. આમ ચોખ્ખું કીધું છે. એટલે શ્રાવક માટે શું છે, ગ્રસ્ત માટે? તો કે 3: ધર્મ, અર્થ અને કામ. અને એના માટે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સૂરીએ કીધું છે, અન્યોન્ય પ્રતિબંધેન ત્રિવર્ગમ અપી સાધયન. આ 3ની અંદર બેલેન્સ કરવું એમ. કે ધર્મ પુરુષાર્થ એટલો ને એવો ન થવો જોઈએ કે એના કારણે તમે ધર્મ પુરુષાર્થના કારણે તમે તમારો અર્થ પુરુષાર્થ ન કરી શકો. એટલે કે કમાણી જે કરવાની છે, કે જે પણ આપણી જવાબદારી ગ્રસ્ત તરીકેની છે. અને કામ પુરુષાર્થ એટલે કે ફેમિલીને સાચવવાની જવાબદારી. કારણ કે બંને જવાબદારી ગ્રસ્ત જીવનની અંદર છે. એટલે શું સૂત્ર આપ્યું છે? અન્યોન્ય પ્રતિબંધેન ત્રિવર્ગમ અપી સાધેન. આ 3 એવી રીતના એફર્ટ કરવાના છે કે એક એફર્ટની અંદર બહુ ડૂબી નહીં જવું કે જેથી કરીને 2 ન કરી શકો. ધર્મ પુરુષાર્થ પણ એટલો માપમાં કરવો કે જેથી કરીને તમે અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કરી શકો. અર્થ પુરુષાર્થ પણ એટલો જ કરવો તમારે કે જેથી કરીને તમે કામ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થ કરી શકો. અને કામ પુરુષાર્થ પણ એટલો જ કરવો કે જેથી કરીને ધર્મ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ કરી શકો. અને એટલા માટે એ બેલેન્સની વાત કરે છે આ સૂત્રની અંદર હેમચંદ્ર સૂરી મહારાજ, કે અન્યોન્ય પ્રતિબંધેન ત્રિવર્ગમ અપી સાધયન. એટલે મેઇન જે વસ્તુ છે ને, એ ગ્રહસ્થ જીવનની લિમિટેશન છે. કે ગ્રહસ્થ પોતાના જીવનમાં જે ધર્મની એક્ટિવિટી કરે, એ ધર્મની એક્ટિવિટીની અંદર મોટા ભાગની, પછી સામાયિક છે, એ એકદમ નિર્દોષ એક્ટિવિટી કહેવાય, કે જેની અંદર કોઈ હિંસા થતી નથી. બાકી મોટા ભાગની એક્ટિવિટી આપણે શ્રાવક જીવનની છે ને, એ બધાની અંદર થોડી ઘણી હિંસા તો છે. પણ એ હિંસા કરવાનો એનો અભિપ્રાય નથી, અંદરનો ઇન્ટેન્શન નથી કે હું હિંસા કરું. એનો અભિપ્રાય છે કે હું ધર્મ કરું. પણ એ એક્ટિવિટી એવી કરવા જાય છે ધર્મની કે જેથી કરીને એની અંદર હિંસા તો થઈ જ જાય. કોઈ પણ તમે જુઓ, જેવી રીતના આપણે સાધર્મિક વાત્સલ્ય જોઈએ, તો સાધર્મિક વાત્સલ્યને આપણે ધર્મ જ માનેલો છે ને ભાઈ. સાધર્મિક વાત્સલ્ય કે શું છે? ધર્મ છે ને. પરંતુ સાધર્મિક વાત્સલ્ય કરવા માટે પૃથ્વીકાયની હિંસા થવાની, અપકાયની હિંસા થવાની, વાવકાયની હિંસા થવાની, ટેવકાયની હિંસા થવાની, વનસ્પતિકાયની પણ હિંસા થવાની. જે પણ ત્યાં આની અંદર છે, આપણે બધાને વિનંતી કે તમે કોઈ બોલતા નહીં. ઝૂમ ઉપર જે છે તમારો અવાજ અહીંયા સંભળાય છે અમને. આપણું જે વોલ્યુમ છે ને એ ડાઉન કરી નાખીએ તો ના, તો પછી સ્પીકરનો વોલ્યુમ અલગ છે ને.
સ્પીકર ને વોલ્યુમ અલગ છે, બંને વસ્તુ. હા, સ્પીકર આપણું વોલ્યુમ ડાઉન કરી દો તો આપણને અવાજ એ લોકોને નહીં સંભળાય. ઓકે, ચલો ફરગેટ. હવે આ બધું ધ્યાન રાખો તમે. સર હવે આવતું નથી આપણે. હવે આપણે ચાલુ કરીએ પાછું મૂળ વિષય ઉપર. બેન હવે તો આપણી જે ગ્રસ્ત તરીકેની એક્ટિવિટી છે ને એની અંદર આપણી ઈચ્છા નથી કે હિંસા કરવી. સાધ્વી વાત્સલ્ય આપણે કરતા હોઈએ તો આપણી ઈચ્છા નથી થતી કે આપણે કંઈ વનસ્પતિ કાંઈની હિંસા કરીએ. હિંસાનો ભાવ એની અંદર નથી. એની અંદર ભાવ શેનો છે કે સાધર્મિકને હું ભોજન કરાવું. હોસ્પિટલમાં આપણે ગયા, બરાબર છે, અને એ જે બચારા ગરીબ દર્દીઓ જે પણ હોય અથવા તો ભિખારી જે પણ હોય આપણે એને ખાવાનું આપીએ, અલગ અલગ પ્રકારની વસ્તુ આપીએ, બરાબર છે. તો આપણી એ કરતી વખતે એક્ટિવિટી કરતી વખતે આપણી ઈચ્છા નથી કે આપણે કોઈ જીવની હિંસા કરીએ, પૃથ્વી કાંઈની હિંસા કરીએ કે વનસ્પતિ કાંઈની હિંસા કરીએ. એ ઇન્ટેન્શન અંદર નથી હોતો કે આપણે ગૌશાળા ગયા પાંજરાપોળની અંદર અને આપણને ઈચ્છા થઈ કે ભાઈ કા પાંજરાપોળની અંદર બચારી આટલી આવી ગાયો છે જેને ખાવાનું કોઈ એમને એમ રાખી ગયા છે અને મારે એને ઘાસ આપવું છે તો હું ઘાસ આપું. એને આપણે પેટ ભરવા માટે ઘાસ આપીએ છીએ. આપણી એ ઈચ્છા નથી, આપણું એ ઇન્ટેન્શન નથી કે આપણે વનસ્પતિ કાંઈની હિંસા કરીએ. પણ હિંસા તો થવાની. જે એક્ટિવિટી એવી રીતે પ્રભુ પૂજાની અંદર ભગવાનને ફૂલ ચડાવીએ કે દીવો કરીએ કે કંઈ પણ કરીએ. ઘણા એક જ વસ્તુ જોતા હોય છે માત્ર. ઘણા મને પૂછે કે આપણે પૂજાની અંદર દીવો કરીએ કે પુષ્પ ચડાવીએ તો હિંસા નથી. મેં કીધું કે ભાઈ ગ્રહસ્થ જીવનની સામાયિક સિવાયની કોઈ એક્ટિવિટી એવી નથી. એક પણ એક્ટિવિટી સમજો કે આપણે ઉપાશ્રય બંધાવ્યો, દેરાસર બંધાવ્યું, ધર્મસ્થાનો બંધાવ્યા, તો એની અંદર પૃથ્વી કાંઈ અપકાય તેવું કંઈ કોઈ વનસ્પતિ કાંઈ નહીં. તો આપણે સામાયિક સિવાય કોઈ એક્ટિવિટી રહી જ નથી જતી કે આપણે કંઈ કરી શકીએ ધર્મ ગ્રસ્ત તરીકે. એટલે જ્યાં સુધી આખી વસ્તુ લોજિકલ સમજવા જેવી છે, બહુ મજાની છે. કારણ કે આપણે હિંસાને ફક્ત બાહ્ય રીતે સમજીએ ને તો ઘણી જગ્યાએ આપણે અટકી જવાના. અને પછી એમ થાય કે આ તો કરાય ને આ તો ન કરાય ને આ તો કેવી રીતના, આપણે તો અહિંસાને માનીએ છીએ, બરાબર છે, અહિંસાને જ માનીએ છીએ આપણે. પણ ગ્રસ્ત જીવનનું લિમિટેશન છે કે ગ્રસ્ત જીવનમાં રહીને જેને આપણે શુભ કાર્યો, ધાર્મિક કાર્યો કહીએ છીએ એ બધા જ કાર્યો એવા છે, મોટા ભાગના બધા કાર્યો કે જેની અંદર જીવ હિંસા થવાની અને થવાની. પણ એની અંદર શું કરવું જોઈએ તો કે જેટલી હિંસાથી બચી શકાય એટલી હિંસાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. એનું એક્ઝામ્પલ આપું. આપણે સાધર્મિક વાત્સલ્ય કરીએ છીએ નોર્મલમાં. અત્યારે આ પર્યુષણની અંદર આપણે સાધર્મિક વાત્સલ્ય કરીએ છીએ. બંને સાધર્મિક વાત્સલ્ય આપણે કર્યા, શું ફરક છે બોલો જોઈએ? શું ફરક છે? આંખે ઉડીને વળગે એવો ક્લિયર ફરક શું છે? જે નોર્મલની અંદર કોણ બોલે છે એ તમારે વાતો કરો છો ભાઈઓ ઝૂમ ઉપર, અમને અહીંયા ડિસ્ટર્બ થાય છે. Why can't we mute all? એટલે જ મેં કીધું સ્પીકર આપણું ડાઉન કરી દીધું, એટલે ઓલું વોલ્યુમ ડાઉન કરી દો. Cannot lower zero. हाँ कई क्यों आई थिंक lower करी ना क्यों Participants. Everyone is muted. I don't know why. मैं ऊपर वॉल्यूम बंद कर હવે બરાબર છે નીતિ ચલ હા પૂછી શકો. અમારા ઘરમાં મેડ આવે અને કોઈ જીવ એને કચરી નાખે હે તો કોઈ પણ જીવ જીવ હોય હા એને કચરી ના પાડી તો એ કરી નાખે.
તો એની ઇફેક્ટ કોને થાય? ના પાડવાનું આપણું કર્તવ્ય છે, અને છતાંય કરે ને તો જે કરે છે ને એનો દોષ છે. તમે બોલાવ્યું એટલે બધી ટોટલ એ જે પણ કરે તમારા ઘરની અંદર એની રિસ્પોન્સિબિલિટી તમને ન થાય. તમે જો નિષેધ ન કર્યો હોય તો તમારી રિસ્પોન્સિબિલિટી ખરી, પણ તમે એક વખત નિષેધ બરાબર કરી લીધો છે અને છતાંય એ જબરદસ્તી કરે છે તો એની રિસ્પોન્સિબિલિટી છે, એને દોષ લાગે. ખ્યાલ આવે છે? એમ તો આપણી સમજો કે આપણે ધર્મ કરતા હોઈએ, પણ આપણા આધારે જે પણ આપણા સંતાન વગેરે છે એ કે ના મારે આ કરવું જ નથી, મારે તો ખોટું ખાવું જ છે, મારે આ કરવું જ છે, તો એની રિસ્પોન્સિબિલિટી આપણી નથી. સમજાવ્યા અને નિષેધ કર્યા પછી એ કરે તો એની રિસ્પોન્સિબિલિટી છે. કારણ કે બધાની પાસે વિચારવા માટે મગજ છે, નિર્ણય લેવા માટે એની પાસે બુદ્ધિ છે, એટલે એ જે પણ કરે છે એનો રિસ્પોન્સિબલ એ થાય. એની બીજા શબ્દોની અંદર કહું કે આપણે ગવર્મેન્ટ જે નીતિ નિયમ કરતા હોય, હવે છોડી દો એ વાત, કારણ કે પછી આપણું આખું નીતિ થઈ ગઈ છે, હવે છોડો. એક નોર્મલ વસ્તુ ગવર્મેન્ટના લો છે, બરાબર છે. આપણા ઘરની અંદર કોઈ એક વ્યક્તિ એવો છે કે લો તોડે છે, તો આખા ઘરને બધાને એનું પનિશમેન્ટ ન હોય. જે લો તોડે એને જ પનિશમેન્ટ હોય ને. વસ્તુ તો એ જ છે ને. આપણે ઇન્વોલ્વ હોઈએ, જેટલા ઇન્વોલ્વ થાય તો બધાને થાય, પણ જે ઇન્વોલ્વ નથી થયા પોતે તો એને ન થાય પનિશમેન્ટ. એવી રીતના જ અહીંયા પણ છે. રાજાને જે એના રાજ્યમાં પાપ થાય છે એનો અંશતઃ પાપ તો લાગે. હે, રાજાને એના રાજ્યમાં જે હિંસા થાય છે એનો અંશતઃ પાપ તો લાગે. જો અનુમોદના કરે તો લાગે, જો એ અનુમોદના ન કરે, સ્પષ્ટ એનો નિષેધ કરે તો ન લાગે. જે બિલકુલ નહીં, અંશતઃ પણ નહીં. હે, અંશતઃ પણ નથી. જો આખી વસ્તુ છે ને એ પોતાના ભાવ ઉપર પછી જાય છે અને બીજાના ભાવ ઉપર જાય છે. જો આવું આપણે માનીએ ને તો આદિનાથ ભગવાન રાજા હતા, અજીતનાથ ભગવાન રાજા હતા, એમને નહીં, એ તો પાછા કેવા રાજા હતા? શાંતિનાથ, કુંધુનાથ ને અરનાથ, ત્રણને તો ચક્રવર્તી માનેલા છે, 6 ગણના રાજા. શું કહેશો બોલો જોઈએ? આ નિયમ ત્યાં લગાડી શકશો? એવું કહે ને કે રાજા તો નરકે જાય unless એ હું શું કહું, શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, આદિનાથ ભગવાન આ બધા કિંગ હતા ને. નિર્જરા કરે ને પછી હું શું કહું, તો એ વખતે રાજા હતા ત્યારે વખતે એ કર્મબંધ. બંધન નહીં થયું. આની અંદર કેવું છે ખબર છે? રાજા એ પોતે એનું પોતાનો અભિપ્રાય કેવો છે ને એ નિર્ભર છે એની ઉપર. બાકી તો જેની કહેવાય ને કે જ્યાં સુધી તમારે અનુમોદનાના અંદર ભાવ છે, એટલે કે જે પણ થઈ રહ્યું છે એની અંદર ક્યાંક પણ અનુમતિ છે, તમે રાજા નથી ને તો એ પાપ તો લાગે છે, એમ કહે છે શાસ્ત્ર. ફક્ત રાજાનું શું કામ આપણે વિચાર કરીએ? હવે સમજો કે આપણે છીએ, બરાબર છે, આપણે જગતભરના ભોગના પદાર્થો છે એ વાપરવા નથી જતા, ઉપભોગ નથી કરતા, પણ એનો ત્યાગ નથી કર્યો તો શાસ્ત્ર તો એમ કહે છે કે ત્યાગ નથી કર્યો ત્યાં સુધી તમને કર્મ બંધાય છે આંશિક. એવા પ્રકારનું કર્મ બંધાતું હોય તો એ તો જનરલ બધાને બંધાય છે. પછી એ કંઈ રાજા છે એટલે જ બંધાય છે ને આપણે નથી બંધાતું એવું પણ નથી. એ તો ખ્યાલ આવ્યો તમને? બાકી નોર્મલ આપણે જોવા જઈએ તો જે અશુભ કરે છે એ અશુભ કરવાનો રિસ્પોન્સિબલ છે અને એને કર્મ બંધાય, પણ કોઈ કરે અને બીજાને કર્મ બંધાય એવું નહીં, જ્યાં સુધી બીજો અનુમોદના નથી કરતો ત્યાં સુધી. ખ્યાલ આવે છે? તો ફરીથી આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ કે સ્વરૂપ હિંસા, અનુબંધ હિંસા અને હેતુ હિંસા 3 ભેદ બતાવ્યા છે. એ ભેદ બતાવવાનું રીઝન શું છે એ સમજો પહેલાં તમે, કે આપણને એક પ્રકારની ક્લેરિટી આવે. આપણે જે પાડીએ છીએ ને, કારણ કે આપણે શું છે કે જૈનોની અંદર વિશેષ કરીને અહિંસા ઉપર વધારે જોર આપ્યું છે, અને આપણે આપણી જે પણ ધાર્મિક એક્ટિવિટી કરીએ છીએ ને એ બધી જ ધાર્મિક એક્ટિવિટીની અંદર હિંસા અને અહિંસા આ 2 શબ્દો કન્ટિન્યુઅસ આપણે વાપરતા હોઈએ છીએ. તો જ્યાં સુધી હિંસા અને અહિંસાના સાચા સ્વરૂપને નહીં સમજીએ ને ત્યાં સુધી આપણે ગોટાળા કરતા રહીશું. એટલે આપણને શું થાય
કે જે ધાર્મિક પ્રવૃત્તિ હોય એની અંદર હિંસા દેખાયા કરે. અને હું એમ કહેવા નથી માગતો કે હિંસા નથી, શાસ્ત્રએ પણ એમ નથી કીધું કે એ હિંસા નથી, પણ એને કેટેગરાઇઝ કર્યા છે. સ્વરૂપ હિંસા એટલે કે જેની અંદર ઇન્ટેન્શન હિંસા કરવાનો ન હોય, ધાર્મિક એક્ટિવિટી કરવાનો જ અંદરથી અભિપ્રાય હોય, કોઈકનું સારું કરવાનો જ અભિપ્રાય હોય, અને છતાંય જેની અંદર સ્થાવર કાયના જીવો મરે. ત્રસ્કાઈના જીવો જે મરે ને એને ક્ષમ્ય નથી ગણેલું. એટલે આપણે આપણી એક્ટિવિટીની અંદર એટલું તો મેક શ્યોર કરવાનું હોય કે હાલતા ચાલતા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ન મરવા જોઈએ કોઈ પણ એક્ટિવિટીમાં ધાર્મિક. પછી એ સાધ્વિક વાત્સલ્ય હોય, ભગવાનની પૂજા હોય, કોઈને આપણે ગરીબને હેલ્પ કરતા હોઈએ, હોસ્પિટલની અંદર પણ આપણે કોઈને સેવા કરતા હોઈએ દર્દીની, તો એની અંદર મેક શ્યોર કરવાનું કે ત્રસ્કાઈ જીવની વિરાધના ન થવી જોઈએ. કારણ કે ત્રસ્કાઈ અને સ્થાવરકાઈની વિરાધનાની અંદર સ્થાવરકાઈની વિરાધના છે ને એ ઓછા કર્મબંધનવાળી છે, ત્રસ્કાઈની વિરાધના છે ને એ વધારે કર્મબંધનવાળી છે. અને એનું એ રીઝન આપેલું છે પાછું. શા માટે? તો કે સ્થાવરકાઈ છે ને એનું દુઃખનું વેદન માત્ર એક સેન્સથી છે. જ્યારે એક જ સેન્સથી વેદન કરે છે એટલે એને દુઃખનું જે અંદર અનુભવ છે ને એ અતિ અલ્પ પ્રકારનો અનુભવ છે, દુઃખનો અનુભવ. કારણ કે એને એક સેન્સ જ છે, માઇન્ડ છે જ નહીં. એના કરતાં 2 ઇન્દ્રિય જે જીવ હોય ને અનેક ગુણો એની અંદર હિંસાનો દોષ છે. કેમ? તો કે એ 2 સેન્સથી બચારો જીવ અનુભવ કરે છે. એટલે એ 2 ઇન્દ્રિય જીવને પીડાનો જે અનુભવ છે એ વધારે છે, અને આપણા નિમિત્તે એને પીડાનો અનુભવ વધારે થાય છે, તો આપણે કર્મબંધન બાંધીએ છીએ. નિમિત્ત આપણે થયા ને મેઇન તો તે ઇન્દ્રિય જીવ છે હજી વધારે, ચૌરેન્દ્રિય એનાથી વધારે, પંચેન્દ્રિય એનાથી વધારે. એટલા માટે જ જે પ્રવૃત્તિની અંદર પંચેન્દ્રિયની હિંસા છે ને એને આપણે બહુ મોટી માનેલી છે. એટલા માટે જ તો આપણે ત્યાં માંસાહાર વગેરે, કારણ કે ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ તમે શાકભાજી ખાઓ છો એની અંદર એ જીવ છે જ નહીં, અમે માંસ ખાઈએ, તમે શાકભાજી ખાઓ છો, બંને જીવની હિંસા તો કરીએ જ છીએ ને. લોજિક આખી વસ્તુ આજે આ સબ્જેક્ટ મેં પસંદ કર્યો છે ને એટલા માટે પસંદ કર્યો છે કે આપણે જે કરીએ છીએ ને ઘણી વખત આપણે એને વિચાર મળીએ, હા એ લોકો જીવની હિંસા કરે છે ને આપણે જીવની હિંસા કરીએ છીએ, તો પછી આપણે ક્યાં હિંસાનું પાલન કરી જ શકીએ છીએ? એ લોજિક ચલાવે, પણ આપણી અંદર ક્લેરિટી હોવી જોઈએ કે પંચેન્દ્રિય જીવ અને પાછો એની અંદર માઇન્ડ પણ છે. એટલે 5 સેન્સીસ પ્લસ માઇન્ડ, એનાથી એ વેદનાને ભોગવે છે. એટલે એની જે વેદનાનો અનુભવ છે ને એ અતિ તીવ્ર થઈ જાય. એટલે એ જે હિંસા છે ને એને બહુ મોટી કહેવાય. અને ઓલો એક સેન્સથી જીવે છે, એક સેન્સથી પીડાનો અનુભવ કરે છે, એટલે એની પીડા ઓછી છે. અને આપણે ત્યાં કીધું પણ છે સ્પષ્ટ કે ભાઈ ઓછામાં ઓછી હિંસા થાય એવી રીતના જીવવાનું. ઓલું કીધું છે ને કે લિસ્ટ કિલિંગ એન્ડ બેસ્ટ લિવિંગ. જેટલું આપણાથી થાય, કારણ કે આપણે સંપૂર્ણ ગ્રસ્ત જીવન એવું છે કે સંપૂર્ણ હિંસા છૂટી શકવાની નથી. તો આપણે આપણા મનની પ્યોરિટી, મનની અંદર ક્રુએલ્ટી ઉત્પન્ન ન થવી જોઈએ, ક્રૂરતાના ભાવ મનની અંદર ન પરિણામ બગડવાના જોઈએ આપણા. કારણ કે હિંસા થાય છે એ વખતે જે મનની અંદર પરિણામ આપણા બગડે છે ને એ મેઇન કર્મ બંધાવે છે. આપણે એમ થાય કે હિંસાથી કર્મ બંધન થાય, હિંસા કરતા તે આપણું મન જે એ વખતે એકદમ ક્રૂર બની જાય છે, કોઈની પીડા જોઈને પણ આપણે કઠોર બની જઈએ છીએ, તો પછી એની અંદર કર્મ બંધન વધારે થાય. તો ફરીથી પાછું આવું મેઇન સબ્જેક્ટ ઉપર 3 પ્રકારની હિંસા કીધી: સ્વરૂપ, હેતુ અને અનુબંધ. એની અંદર સ્વરૂપની અંદર શું છે કે હિંસાનો કોઈ અભિપ્રાય નથી, ઇન્ટેન્શન જ નથી, અને માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારની સત પ્રવૃત્તિ, એ રિલિજિયસ પણ હોય અથવા તો કોઈને હેલ્પ કરવાની વગેરે, સમજો ને કે આપણે જીવદયા છે, કોઈને હેલ્પ છે, અનુકંપા છે, એ હોય, અથવા તો પછી કોઈ ધાર્મિક એક્ટિવિટી, સાધ્વી વાત્સલ્ય વગેરે, એની અંદર જે હિંસા થાય એને સ્વરૂપ હિંસા કહેવાય. એટલે એની અંદર હિંસાજનિત દોષ, કર્મબંધન અતિ અલ્પ છે. આપણે એમ નથી કીધું કર્મબંધન નથી, એવું કીધું જ નથી.
આટલી ક્લેરિટી રાખવાની. કર્મબંધન છે પણ અતિ અલ્પ કર્મ બંધન છે, અને એની સામે ધર્મ પ્રવૃત્તિ જે થઈ રહી છે એની અંદર એટલા સરસ શુભ ભાવ છે, એના કારણે નિર્જરા અને પુણ્યબંધ વધારે છે. એટલા માટે જ આપણે ત્યાં કહીએ છીએ કે અલ્પ દોષો મહાલાભો વર્તંતે યેષુ કર્મશુ. અર્થાત કે જે પણ કોઈ કાર્યની અંદર, આ ગ્રહસ્થો માટે છે, કારણ કે સાધુનો આચાર આખો અલગ છે. સાધુ આ બધી જ ત્રસ અને સ્થાવર બધી હિંસાથી એ પર થયેલા છે. એની એક પણ એક્ટિવિટી એવી નથી પ્રાય કરીને કે જેની અંદર ત્રસ અથવા સ્થાવર જીવની હિંસા થાય. એટલે એમને તો પૂજા જ નથી કરવાની. આપણે જે અષ્ટપ્રકારની પૂજા કરીએ છીએ, સાધુને કોઈ દિવસ જોઈએ નહીં. કોઈ દિવસ એમ થાય કે સાધુએ કેમ નહીં કરવાની? હે? કારણ કે એમને નક્કી કર્યું છે દીક્ષા લેતી વખતે કે સવ્વમ સાવજ્યમ જોગમ પચખામી. આપણે કરીમ ભંતે બોલીએ ને તો આપણું ને એમનું કરીમ ભંતે થોડુંક અલગ હોય. આપણે બોલીએ કરીમ ભંતે સામાય્યમ સાવજ્યમ જોગમ પચખામી, જાવ નિયમમ પજવા સ્વામી. એ શું બોલે? સાવજ્યમ નહીં, એ સવ્વમ સાવજ્યમ બોલે. સવ્વમ એટલે બધી હિંસાનો ત્યાગ કરું છું. આપણે હિંસાનો ત્યાગ કરીએ છીએ, પણ કેટલી એ પણ હું તમને બતાવી દઈશ કે કેટલી હિંસાનો ત્યાગ કરીએ. જેવી રીતના જીવ બે પ્રકારના છે, ત્રસ અને સ્થાવર. આપણે સ્થાવરની હિંસાને છોડી નથી શકતા. એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય, આ 5 હિંસાને શ્રાવક જીવનની અંદર ત્યાગ કરી જ નથી શકાતો. એ થઈ જ નથી શકતો. 50% તો ત્યાં જ આવી ગયું કે એની હિંસા આપણે કરવી પડે ને કરવી જ પડે. આપણે ત્રસકાઈ નો જેને કે છોડી શકીએ છીએ. અચ્છા, ત્રસકાઈ જે છે ને એનો એક કમ્પ્લીટ નથી છોડી શકતા, કારણ કે ત્રસકાઈ જે છે ને એનો પણ બે પ્રકારનો જેને કે એની હિંસા થાય, બે પ્રકારથી. એક સંકલ્પથી અને એક આરંભ સમારંભથી. એટલે કોઈ પણ એક્ટિવિટી કરીએ તો એક્ટિવિટીની અંદર ઘણી વખત ત્રસકાઈના જીવ મરી જાય. તો એ આપણે છોડી નથી શકતા. આપણે શું છોડી શકીએ છીએ? સંકલ્પ. એટલે કે ઈચ્છાપૂર્વક કોઈ પણ જીવને આપણે મારીએ નહીં. એમ કે ભાઈ એક વંદો ચાલ્યો જાય છે કે એક નાની કીડી પણ છે, તો જેવી રીતના અત્યારે થયું કે ભાઈ એમને પ્રશ્ન કર્યો કે એ તો મારી નાખે છે, આપણે મારવાના સંકલ્પપૂર્વક? તો કે આપણે નહીં મારીએ. એવી રીતના જેવી રીતના ઓલા તમે એક્ઝામ્પલ આપ્યું કે મેડ છે ને મારી નાખે છે, પણ આપણે એવું કરવાના? તો કે સંકલ્પપૂર્વક આપણે નહીં કરવાનું, પણ આપણે કોઈ એક્ટિવિટી કરતા આવીશું અને આપણી એક્ટિવિટીની અંદર આપણી જાગૃતિ, અવેરનેસ થોડી ઓછી હશે, એટલે જાણીએ અજાણીએ એ થઈ જાય છે ઈચ્છા વગર, અનિચ્છાએ. એટલે સંકલ્પ અને આરંભ એની અંદર આટલો ફરક છે. એટલે એક તો ત્રસકાઈને આપણે બચાવી શકીએ છીએ, સ્થાવરકાઈને નથી બચાવી શકતા. 50% ત્યાં જ નીકળી ગયા. પછી સંકલ્પ અને આરંભની વાત આવે તો સંકલ્પ પૂર્વક આપણે છોડી શકીએ છીએ હિંસાને, પરંતુ આરંભ સમારંભ કરતા હોય એની અંદર હિંસા આપણે છોડી જ નથી શકવાના. એ તો થઈ જ જવાની છે. પછી એની અંદર રીતે પાછું સંકલ્પપૂર્વક પણ ઘણી વખત હિંસા કરવી પડે, કારણ કે આ જગતની અંદર 2 ટાઈપના જીવો હોય, એક અપરાધી ને એક નિરપરાધી. ગ્રસ્ત જીવન એવું છે કે આપણે નિરપરાધી જીવની તો હિંસા નહીં કરવાના, પણ અપરાધી જીવ હોય તો કરો કે નહીં કરે? બોલો જોઈએ, થાય કે ન થાય? અપરાધી એનો અર્થ શું થયો કે આપણું કોઈક બગાડવા આવ્યું, આપણા બેન બેટી ઉપર કોઈક એટેક થયો, આપણી ઉપર કંઈક આવી રીતના આવ્યું, તો આપણે શું કરશું કે એ અપરાધી છે, એટલે મને ખબર છે કે હિંસા ન કરવી જોઈએ, પણ સ્વરક્ષણ માટે પણ મારે તો થાય ને. એટલે પછી એની અંદર પાછા 2 થાય, સંકલ્પ ને આરંભ. તો સંકલ્પમાં પણ ટોટલ સંકલ્પનો હિંસાનો આપણે ત્યાગ નથી કરી શકતા. અપરાધી અને નિરપરાધી એમ 2 કેટેગરી કરવી પડે કે ભાઈ હું જે નિરપરાધી છે એની હિંસાથી તો હું સંકલ્પપૂર્વક એની હિંસા નહીં કરું, પણ જે અપરાધી છે ને એની અંદર તો સંકલ્પપૂર્વક પણ મારાથી તો હિંસા. એટલે આપણે છે ને ગ્રસ્ત જીવનની લિમિટેશન ખૂબ છે, અને એટલા માટે જ શાસ્ત્રની અંદર કીધું છે માત્ર ગ્રસ્ત 6% અહિંસાનું જ પાલન કરી શકે. 100%માંથી સાધુ 100% કરી શકે, શ્રાવક ગ્રહસ્થ માત્ર 6.25%. અને એનું પછી બીજી હિંસાની અંદર આપણને એકદમ ક્લિયરિટી આવી જશે. સ્વરૂપ હિંસા જેની અંદર ઇન્ટેન્શન ન હોય પણ હિંસા થાય. હેતુ હિંસાની અંદર તો ઇન્ટેન્શન છે હિંસા કરવાનો.
આપણે કેટલા આપણે કામ કર્યા કે આપણને ખબર છે કે આની અંદર હિંસા થાય છે અને તોય હું કરું હિંસા. આપણા મોજ સુખ ખાતર આપણે કરતા હોઈએ કે નહીં કરતા હોઈએ? કરીએ ને. ગ્રસ્ત જીવન જીવવા માટે કરીને હિંસક જે કાર્યો છે એ બધા આપણે કરીશું કે નહીં કરીએ? આપણને ખબર છે કે આ હિંસક કાર્ય જ છે અને આપણે આપણા સંસાર માટે કરીએ છીએ. તો સંસાર માટે હેતુ છે, રીઝન છે. હેતુ એટલે રીઝન છે, રીઝન છે અને હિંસા કરીએ છીએ. સ્વરૂપ હિંસા કરતા કર્મબંધન હેતુ હિંસાની અંદર થોડુંક વધારે છે. પરંતુ છતાંય તો એની અંદર જો અવેરનેસ રાખે ને હેતુ હિંસાની અંદર, તો આપણે ત્યાં શું કીધું છે વંદિતુ સૂત્રની અંદર, કઈ પાવો એ મનુષ્યો હે નિંદીય ગ્રહ્ય ગુરુ સગાસે, કે એ પાપ કરતો હોય નિર્ધ્વંસ એટલે કે ક્રૂર પરિણામથી ન કરે, ક્રૂરતા ન આવી જોઈએ. મેઇન જો ક્રૂરતા આવે છે ને એ કર્મબંધન વધારે કરાવે છે. પ્રમાદ ન આવવો જોઈએ, જૈના રહેવી જોઈએ. પછી જૈના છતાં પણ આપણે સંસારિક બધા કામ કરતા હોય ને એની અંદર, તો એની અંદર અપોસી હોય બંધો જેણ ન નિધન દસમ ગુણાય. નિધમ દસમ એટલે નિર્ધ્વંસ પરિણામ એટલે કે ક્રુઅલ્ટી. જો ક્રુઅલ્ટી નથી તો અપોસી હોય બંધો એટલે શું? તો કે કર્મબંધન, હિંસાજનિત જે કર્મબંધન છે એકદમ અલ્પ છે. બધું મનના ખેલ છે, ફક્ત બાહ્ય એક્ટિવિટી નહીં. અને શાસ્ત્રમાં સૂત્રની અંદર એકદમ ક્લિયર બતાવી દીધું છે, અપોસી હોય બંધો જેણમ ન નિધન દસમ પુનાઈ, કે જીવ એકદમ અલ્પ, હિંસા થાય તો પણ અતિ અલ્પ કર્મ બાંધે. ક્યારે? તો કે એના મનની અંદર ક્રુએલ્ટી ન હોવી જોઈએ. તો હિંસા ઓછી થતી હોય પણ ક્રુઅલ્ટી વધારે તો કર્મ વધારે બાંધે. ઘણી વખત એવું થાય ને કે હિંસા લગભગ થતી નથી પણ ક્રુઅલ્ટી અંદર, મગજની અંદર બહુ આમ ક્રૂર ભાવો છે, કર્મ વધારે બાંધે છે. ઓલો બહારથી હિંસા થાય છે પણ શું કારણ હિંસા છે? ખબર છે કે ભાઈ સંસાર છે, મારે સંસાર માટે આટલું તો કરવું જ પડે, મારી પાસે કોઈ રસ્તો નથી, જીવન તો મારે આવી રીતના જીવવું જ પડે, મારી રિસ્પોન્સિબિલિટી છે. મારે 3 એફર્ટ, 3 પુરુષાર્થની વાત છે જે કે ધર્મ પુરુષાર્થ પણ કરવાનો છે, અર્થ પુરુષાર્થ પણ કરવાનો છે, કામ પુરુષાર્થ કરવાનો છે. આ હેતુ છે. પણ મનની અંદર દયાનો, કરુણાનો ખૂબ ભાવ હોય, અરેરાટી હોય કે અરે મારા કારણે આ જીવો, ત્યાં તો પ્રતિક્રમણના ભાવ આવે છે. આ પ્રતિક્રમણ એટલે શું? એ આખી એકચ્યુઅલમાં ભાવનાની વસ્તુ છે, અંદરની, કે અંદરથી અરેરાટી થઈ કે અરે યાર. માં હોય ને, માં છોકરાને કોઈ વખત ધમકાવે, કોઈ વખત છોકરાને મારે, પણ એ વખતે એના હૃદયની અંદર છે ને, છોકરાને મારે ને એ વખતે એનું હૃદય તો રડતું હોય. ઘણી વખત મારતી પણ જાય ને રડતી જાય. કારણ શું છે? એને ક્રૂરતા નથી, બાળક માટે ખૂબ પ્રેમ છે, વાત્સલ્ય છે. કોઈ પણ જીવ માટે એ જ્યારે આપણા કારણે, આપણા સાંસારિક જે પણ કર્તવ્યો છે એના માટે કોઈ જીવ મરે ને ત્યારે આવો ભાવ હોવો જોઈએ આપણા હૃદયની અંદર, કે કેવું છે કે મારે આ જીવની હિંસા કરવી પડે છે અંદરથી, આ કરુણા. તો વંદિતુ સૂત્રની અંદર જ કીધું છે કે આવી અંદરથી પ્યોર મનોવૃત્તિ આવે તો કઈ પામોવી માણસો. માણસ પાપ કરે છે છતાંય તે એવું નથી કે પાપ નથી કરતો, માનેલું છે કે પાપ છે, માનેલું છે કે હિંસા છે, પણ અંદર જેણમ નિધન દસમ ગુણાઈ, જો એના મનની અંદર ક્રુએલ્ટી, ક્રૂરતાનો ભાવ નથી તો અપોસી હોય બંધો. હિંસાને આવા ભાવથી જ્યારે આપણે સમજીએ ને ત્યારે આપણને થાય કે યાર તો અહિંસાનું પાલન કેટલું ઇઝી થઈ જાય છે. અને ત્રીજી હિંસા પાછી બતાવી છે અનુબંધ હિંસા, જે રિયલી કર્મબંધનું કારણ છે.
એનું નામ અનુબંધ હિંસા કહેવાય. સ્વરૂપ હિંસા જેવું કોઈ રીઝન નથી, હેતુ હિંસા જેવું પણ રીઝન નથી, કોઈ રિયલી હેતુ નથી, પણ છતાંય તે હિંસા કરે માણસ. એનું નામ અનુબંધ હિંસા. કારણ વગર એમ જ, જે રીતના સમજો કે આપણે રસ્તા ઉપર જતા હોય અને ઝાડ દેખાયું, ઘણાનું આદત હોય તો જોજો, આમ કરીને આમ તોડશે, પાંદડા તોડી નાખશે. આપણે પૂછીએ કેમ તોડ્યું, તો શું જવાબ આપશે? હે, એમ જ. બસ આ એમ જ જે જવાબ આપે છે ને, એ હિંસાઓ બધી અનુબંધ હિંસાની અંદર જશે. કૂતરું બેઠું છે, એ પોતાની મજામાં છે, ઘણા શું છે એને ફળી કરશે. શું કામ કર્યું? એમ જ. આપણે 5-10 જણા ભેગા થયા હોય અને જે કોઈક છે ને થોડોક નબળો માણસ અથવા તો કોઈકની નબળી કડી હોય, આપણને ખબર છે કે આને આવું કહીશું ને, આવું બોલીશું ને એટલે ધુઆ ફુઆ થઈ જશે, ગુસ્સે થઈ જશે. આપણે શું કરીશું? માણસની, ઘણા માણસોની, હું એમ નથી કહેતો કે બધા માણસોની, પણ ઘણા માણસોની સડી કરવાની આદત હોય. એટલે એને જઈને સડી કરશે, એટલે પછી ઓલો ગુસ્સે ભરાશે, ઓલો ગુસ્સો ભરાશે ને ગમે તે બોલશે ને એનું મગજ એકદમ ખરાબ થઈ જશે ને. આ શું છે? એને પૂછે કે કેમ કર્યું, તો કે એમ જ. અનુબંધ હિંસા. કોઈ પણ રીઝન વગર નાની પણ હિંસા છે એ અનુબંધ હિંસા છે. કેટલી ક્લેરિટી છે શાસ્ત્રોની અંદર હિંસા ને અહિંસાની. અથવા તો હિંસા ને અહિંસા છે ને એ પ્યોરલી ભાવો છે, ક્રિયા કરતા. આપણે માત્ર એક્ટિવિટીને હિંસા અને અહિંસાની કેટેગરીની અંદર રાખીએ છીએ, માત્ર એક્ટિવિટીને. શાસ્ત્રની અંદર ભાવનું મહત્વ છે. એની એક બહુ સરસ મજાની કથા છે. 2 વેપારી હતા. એક ઘીનો વેપારી અને એક ચામડાનો વેપારી. બોલો આપણે જૂના જમાનામાં કે ચમાર, SC/ST. અને બંને માલ ખરીદવા જઈ રહ્યા હતા. ચમારને ચામડું ખરીદવું હતું અને ઘીના વેપારીએ ઘી ખરીદવું હતું. બંને ખરીદવા જઈ રહ્યા હતા. રસ્તો લાંબો હતો, વચ્ચે એક ગામની અંદર ભૂખ લાગી એટલે બંને શોધખોળ કરી કે અહીંયા ખાવાનું ક્યાં મળી શકે એમ છે. તો કોઈએ કીધું કે અહીંયા એક ડોસીમાં છે, વટે માર્ગું થોડાક રૂપિયા આપે, ખાવાનું ખવડાવે છે. કોઈ પણ હોય ને ખાવાનું ખવડાવે છે. આજે જેવી રીતના નાના ઓલા ઢાબા હોય ને, એ ઢાબા ટાઈપ. તો કે ડોસી છે ને આવી રીતના કરાવે છે. તો બંને ગયા અને કીધું કે અમને ભૂખ લાગી છે, અમે જઈ રહ્યા છીએ આવી રીતના. એ ડોસીએ પૂછ્યું કે તમે કોણ છો? ઓલાએ કીધું કે હું ચમાર છું. બીજાએ કીધું કે હું ઘીનો વેપારી છું. એટલે ડોસીએ ભોજન બનાવ્યું અને ઘીના વેપારીને અંદર બેસાડ્યો અને જે ચામડાનો વેપારી હતો ને એને બહાર બેસાડ્યો. એટલે ચામડાના વેપારીએ, કારણ કે એ જમાનામાં તો પાછું ઓલું કે ઊંચ નીચના બહુ બધા હતા ને, આજે તો એ બધું રહ્યું નથી. એટલે ચામડાના વેપારી વિચાર કર્યો હું તો ચમાર છું તો મને થોડી અંદર બેસાડે, મને તો બહાર જ બેસાડે ને. પછી થોડાક દિવસ પછી બંને પાછા આવ્યા, ત્યાં જ જમવા રોકાયા. એટલે ઓલી ડોસીએ ચામડાના વેપારીને અંદર બેસાડ્યો, ચમારને, ઘીના વેપારીને બહાર બેસાડ્યો. એટલે ઘીનો વેપારી કહે કે હું ચમાર નથી, હું ચમાર નથી, આ ચમાર છે જેને તું અંદર બેસાડે. કે મને બધી ખબર છે. તો પણ કે ચમારને બહાર બેસાડવાનું હોય, મને કેમ? તો કે હું કઈ એની જાતના કારણે એને અંદર બહાર નથી કરતો, મનના કારણે કરું છું. તો કે એનો અર્થ શું થયો? તો કે તમે જઈ રહ્યા હતા,
ઘીનો વેપારી ઘી ખરીદવા જતો હતો. હવે ખરીદતી વખતે કોઈ પણ એમ વિચાર કરે કે મને સસ્તું મળે. હવે ઘી ક્યારે સસ્તું મળે? તો કે સરસ મજાનો વરસાદ થાય, સરસ મજાની લીલોતરી ઉગે, લીલોતરી ખૂબ થાય, ઘાસચારો સરસ મળે, પશુઓ એકદમ સરસ તાજા માજા રહે. જો પશુઓ એકદમ સરસ તાજા માજા રહે તો ખૂબ દૂધ થાય, એમાંથી ખૂબ ઘી થાય. એટલે એ વખતે જ્યારે જઈ રહ્યો હતો ને ઘીનો વેપારી, ત્યારે એના મનની અંદર શુભ ભાવો હતા કલ્યાણના, કે બધા પશુનું સારું થાય. ચામડાનો વેપારી હતો, એ ચામડું ખરીદવા જઈ રહ્યો હતો, તો એ વખતે એના મનના પરિણામ કેવા હોય? ચામડું સસ્તું ક્યારે થાય? અરે પાણી વરસે જ નહીં, પાણી વરસે જ નહીં, એટલે ખૂબ પશુઓ મરી જાય. ખૂબ પશુઓ જો મરે તો ઘણું બધું ચામડું મને પ્રાપ્ત થાય, અને ઘણું બધું ચામડું હોય તો સસ્તું થઈ જાય. ડિમાન્ડ એન્ડ સપ્લાય છે ને ભાઈ. જે વસ્તુઓ જેટલી વધારે મળે એટલી સસ્તી હોય, જે વસ્તુ ઓછી મળે એ મોંઘી થઈ જાય. સોનું ઓછું મળે છે ને એટલે કિંમતી છે, અને લોઢું છે ને એ પ્રચુર માત્રામાં મળે છે એટલે તમને ખ્યાલ છે એલ્યુમિનિયમ, કદાચ વડીલોને ખ્યાલ હશે, જ્યારે એકદમ શરૂઆત હતી ને ત્યારે એલ્યુમિનિયમ બહુ મોંઘું હતું. અત્યારે એલ્યુમિનિયમના ઠીકરાને કોઈ, કારણ કે એ વખતે આમ ચમક સારી ને ઓછું ઉત્પાદન હતું એટલે મોંઘું હતું. પછી તો ઉત્પાદન દબાદબ વધ્યું એટલે આપણી આખરી સામે સસ્તું થઈ ગયું. એટલે મેઇન વસ્તુ આ જ છે. એટલે કે જઈ રહ્યા હતા ને ત્યારે ચામડાના વેપારીના મનની અંદર હિંસાની, ક્રૂરતાના ભાવ બહુ હતા, કે પશુઓ મરી જાય તો ચામડું સસ્તું થાય. હવે બંને સામાન ખરીદી લીધો. હવે વેચતી વખતે ભાવ પરિવર્તન થઈ જાય. ઘીનો વેપારી ખરીદ તો લીધું, હવે એને નફો ક્યારે થાય? ઘી મોંઘું થાય. હવે ઘી કેવી રીતના મોંઘું થાય? પશુઓ મરી જાય, ઘી દૂધ ઓછા થાય, ઘી દૂધ ઓછા થાય તો ઘીના ભાવ વધે, ઘીના જો ભાવ વધે તો કમાણી થાય. કે જતી વખતે ચામડાના વેપારીના બહુ ખરાબ ભાવ હતા એટલે મેં એને બહાર બેસાડ્યો હતો અને તને અંદર બેસાડ્યો હતો. હવે ચામડાના વેપારીના ભાવ બહુ સારા છે, કારણ કે ચામડું એને ખરીદતું તો લીધું. હવે ચામડું મોંઘું ક્યારે થાય? પશુઓ મરે જ નહીં, ચામડું વધારે થાય જ નહીં, એટલે બધા પશુઓ માટે એ ચામડાનો વેપારી એકદમ સારું શુભ વિચાર. આ કમાલ છે આ માઇન્ડનો. માઇન્ડ આવી ગેમ રમતું હોય છે. એટલે મેઇન જે હિંસા ને અહિંસા છે ને એ આખી મનની સાથે સંકળાયેલી છે. એટલે જ તો તમે જુઓ કે આપણા શાસ્ત્રની અંદર હેતુ હિંસા, અનુબંધ હિંસા, સ્વરૂપ હિંસા, એમ 3 ભેદ બતાવ્યા છે. હે જીવ, જો તું ધર્મ પ્રવૃત્તિ કરે છે ને તારો અભિપ્રાય ચોખ્ખો છે ને તું જૈના બરાબર રાખે છે, જૈના તો સાચવવી જ પડે. પાછી એવું નથી કે પૂજામાં હિંસા થાય જ ચાલે, ન ચાલે. ત્રસ્કાઈની હિંસા તો બિલકુલ ન ચાલે. એટલે આપણે મેક શ્યોર કરવાનું પૂજાની અંદર પણ ઘણા ધ્યાન નથી રાખતા. જેવી રીતના હું એક દાખલો આપું કે આપણે જો અહીંયા શું કરે છે શું નથી કરતા નથી, હું તો ફક્ત ને ફક્ત આ એક ચિંતન મૂકું છું, કારણ કે ચિંતન મૂકવાનો મારો ધર્મ છે કે પ્રવચનકર્તા તરીકે એક સાચી વસ્તુનું દિગ્દર્શન કરાવવું જોઈએ. જેવી રીતના આપણે ભારતની અંદર દૂધનો અભિષેક કરીએ, ઘણા અહીંયા પણ દૂધનો અભિષેક કરતા હોય છે ને ઘણા, હા કે ના? કરે કે ન કરે? આપણે વાસી વસ્તુ ખાઈએ? રિલિજિયસલી પૂછું છું. એમ તો બધા ખાઈએ છીએ, બરાબર છે, એની વાત નથી કરતો. રિલિજિયસલી કે આપણે વાસી વસ્તુ ખવાય? રિલિજિયસલી ખાઈએ છીએ એની વાત નહીં, નોર્મલ. જો આપણે ન ખવાય તો ભગવાનને વાસી વસ્તુ ચડાવાય? ચલો એક વખત આપણે ખાતા પણ કદાચ હોઈએ તો ભગવાનને ચડાવાય ખરું? હે? આપણે જે દૂધ ચડાવીએ છીએ ભગવાનને એ તાજું કે વાસી? વાસી કેમ ન ખવાય કોઈને ખબર છે? હા, 2 ઇન્દ્રિય જીવો છે, તરત ખબર પડી ગઈ. તો એ આપણે પૂજાની અંદર વાપરીએ ત્યારે વાસી થઈ ગયું એટલે એની અંદર 2 ઇન્દ્રિય જીવ ઉત્પન્ન થઈ ગયા એવું આપણને દેખાય છે ખરું? આ તો એક સિમ્પલ વસ્તુ બતાવી, એકદમ સિમ્પલ, સમજી શકાય એવી વસ્તુ છે, બરાબર છે?
ઔષધિ ચૂરણ મિલાવે હો સુરપતિ મેરુ શિખર. તમે બોલો જ છો બેન, બધાને ખબર છે. બદામનું દૂધ સવારે પણ. હું શું કહું, કોઈ પણ આહાર ચડાવવાનો દુરાગ્રહ કેમ કરવો? હવે હું બીજા ઉપર આવું છું. આ જવાબ આપ્યો ને, હવે હું શા માટે આ જવાબ આપ્યો ઔષધિ ચૂરણનો? કોઈ પણ આહાર ખાવાની વસ્તુ છે એ સીધી ભગવાનને આવી રીતના ચડાવશું. સમજો કે બદામ ઘસીને એનું દૂધ બનાવ્યું, તાજું છે, ચલો એક વાત. ભગવાનને અભિષેક કર્યો, પછી ચોખ્ખા પાણીથી પણ કર્યું, પણ જે એની સુગંધ હોય છે, સુગંધ એ ખૂણા ખાંચરાની અંદર રહી જવાની. આપણને એ સુગંધ આવતી નથી, ભોજ્ય પદાર્થોની સુગંધ, પણ એકદમ નાના જીવજંતુઓ ત્રસ્કાય. કારણ કે એક વસ્તુ યાદ રાખી લેજો, ધર્મ ક્રિયાની અંદર ક્યાંય પણ ત્રસ્કાઈની વિરાધના ન થાય, ન થવી જોઈએ એમ ચોખ્ખું જ છે. બરાબર છે. હવે એ જે સુગંધ રહી ગઈ એના કારણે ઝીણા ઝીણા કીડી જીવજંતુઓ એ આકર્ષાશે. બોલો, બીજા દિવસે આપણે થરલી જોઈ શકીએ છીએ કે ક્યાંય ખૂણા ખાચરાની અંદર જીવજંતુ ફસાય તો નથી ગયા? આપણે શું કરશું, આમ નોર્મલ ફટફટ ફટફટ ઓલી મોર પીછી જે એ છે ફટફટ ફટફટ, અને પછી મેરુ શિખર નવરાવે. એ મેરુ શિખર નવરાવે એમ કરીએ, એની અંદર બચારાવલા એ ખૂણા ખાચરાની અંદર પડેલા જીવજંતુઓ ત્રસ્કાય છે. ખ્યાલ આવે છે? સુગંધિત ચૂર્ણ હોય ને, જેવી રીતના કપૂર વગેરે છે, એની તીવ્ર ગંધના કારણે ઓલા જીવજંતુ આવતા હોય ને તોય ન આવે. એટલે એની અંદર તો ગુણ જ ગુણ છે. આહાર આવી વસ્તુઓ ચડાવ, દૂધ કે બદામનું દૂધ કે એવું ચડાવવાનો આપણે આગ્રહ રાખીશું. જો જે કરવાના છે કરવાના છે. મારા કંઈ આ એક અત્યારે હું જે ડિસ્કસ કરું છું એના કારણે જે દુરાગ્રહવાળા છે એ છોડી દેશે એ માનવાને કોઈ કારણ નથી. પણ ક્યાંક એક વસ્તુ તો બતાવવી પડે ને કે ભાઈ આપણે આ જે કરીએ છીએ ને એની અંદર આ બધું થવાની શક્યતા તો છે. જે હળું કર્મી છે, જેને એમ લાગે યાર તો ભાઈ હું મારા માટે તો ન કરું, આપણે બીજા ઉપર કંઈ જબરદસ્તી ન કરી શકીએ. કોઈને એમ કે ના મારે તો આવી રીતના કરવું જ છે, ભલે વાસી હોય તો મારે તો ચડાવવું જ છે, તો એને તમે રોકી નહીં શકો. પણ કમસે કમ આપણે પોતે આપણા માટે તો ભૂલ કરતા હોઈએ તો અટકી શકીએ ને, એના માટે જ આ વિચાર છે. તો આપણે જ્યારે ધાર્મિક એક્ટિવિટી કરતા હોય ને એની અંદર મેક શ્યોર કરવાનું કે ત્રસ્કાઈ જીવો તો ન જ મરે. એટલે જ જૂના જમાનામાં તમે જોયું હોય તો દીવો કરતા ને, દીવો તો જેવી સાંજ પડે ને તો એની ઉપર ઓલા ઝીણા ઝીણા કાણાવાળું ઢાંકણું રાખી દે. શું કામ ઢાંકણું રાખે? કે સંપાતિમ જીવો છે ને, જાણ નાના નાના, એ બચારાને તો ખબર નથી પડતી કે દીવો છે ને મારે હું જઈશ તો મરી જ જઈશ. એટલું પણ ન મરે ને. આપણા વડીલો એ વખતે એટલું ધ્યાન રાખતા હતા. આપણે તો શું કરીએ, ઘણી વખત ઘણા 108 દીવાની આંગી, 1008 દીવાની આંગી, પણ તું આ કરે છે, કેટલા ઝીણા ઝીણા ત્રસ્કાઈના જીવો મરી જાય છે એનું તને ખ્યાલ છે? અને ક્યાંય પણ પૂજાની અંદર આપણા શાસ્ત્રો જે છે ને એની અંદર સ્પષ્ટ જ કીધેલું છે કે ભાઈ ત્રસ્કાઈની વિરાધના ન થવી જોઈએ, ચોખ્ખું જ છે. એ તો આપણે ઉપયોગ રાખવાનો હોય. એટલે આપણે જ્યારે જીવદયાની વાત કરતા હોય ને ત્યારે માત્ર ને માત્ર આપણે જે નોર્મલમાં ખાવા પીવાની વાત છે એની અંદર જ આપણે ધ્યાન રાખવાનું છે, એટલું સંકીર્ણ નથી બનાવવાનું. ઉલટાનું આપણે આપણી ધાર્મિક એક્ટિવિટી જે કરીએ છીએ એ ધાર્મિક એક્ટિવિટીની અંદર ક્યાંક આવી રીતના ત્રસ્કાઈ જીવોની વિરાધના ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ આપણે. પછી હેતુ હિંસાની અંદર આપણે શું જોવાનું? તો કે હેતુ હિંસાની અંદર જેટલી જરૂરી છે એટલી જ હિંસા, જરૂરત કરતાં વધારે હિંસા મારે નહીં કરવી. એટલે બધી વસ્તુની અંદર આપણે ધ્યાન રાખવું. જેમ અત્યારે જેને કહેવાય કે આપણે પર્યુષણ ચાલે છે, બધાને લગભગ લીલોતરી, તો એ વખતે આપણને એ દેખાવું જોઈએ કે હું નળ ચાલુ કરું ને એ પણ જેટલો જરૂરી હોય એટલો જ નળ ચાલુ કરું. હું લાઇટ્સ પણ કરું તો જેટલી જરૂરી છે એટલી જ લાઇટ્સ કરું, એક્સ્ટ્રા લાઇટ ન કરું. હું પંખા કરું તો જેટલા જરૂરી છે એટલા જ કરું, એનાથી વધારે એક્સ્ટ્રા ન કરું. હું એસી કરું તો જેટલું જરૂરી છે એટલું જ એસી કરું, એનાથી વધારે ન કરું. તિથિ માત્ર લીલોતરીની અંદર આવી જાય છે એવું નથી.
તિથિનો અર્થ કોઈ પણ પ્રકારના જીવજંતુઓ છે એને બચાવવાનો મારે પ્રયાસ કરવાનો છે. આપણા માટે તો તિથિ એટલે શું તો કે હું લીલું નથી ખાતો, હું તો તિથિ પાડું છું. સમજ્યા વગર સાવ એમને દીધા દીધ. માત્ર એક વસ્તુની અંદર અરે બીજી વસ્તુની અંદર તું તો અચ્છા તિથિ છે, લીલોતરી નથી ખાવી, બહુ સારી વસ્તુ છે, અનુમોદતા, ક્રિટિસાઇઝ નથી કરતો. પણ આજે તિથિ છે, મારે ગુસ્સો ન કરાય, મારે કોઈને હર્ટ ન કરાય, ઘરની અંદર હું ખોટી મગજમારી ના કરું, કોઈને ઊંચા અવાજે ના બોલું. શેના માટે આપણે લીલોતરી નથી ખાતા? તમે મને કોન્સેપ્ટ સમજાવશો? ચલો, મને નથી આવડતું, મને કહેશો? પણ શું કામ એમ? એટલે એકેન્દ્રિયની જીવદયા આપણને દેખાય, પંચેન્દ્રિયની જીવદયા જ નહીં. એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા, ચોર ઇન્ડિયા કહેનારો પંચેન્દ્રિયાની સાથે ગમે તેવો વર્તે, ગમે તેમ. આપણે નોર્મલની અંદર, ઉપાસરીની અંદર પણ, ધર્મસ્થાનની અંદર, દેરાસરમાં આવ્યા હોય, આપણું મગજ ઘણી વખત 7મા આસમાને હોય છે. બીજાની સાથે ગમે તેમ ઘણી વખત બોલી કાઢીએ છીએ. એ બોલતી વખતે આપણે એ વિચાર નથી કરતા, અરે હું ધર્મસ્થાનની અંદર છું, પર્યુષણ ચાલી રહ્યું છે. આ તમને ચોખ્ખું દેખાય છે. તમારો છોકરો જ હોય, એ તો કે ભાઈ મારે લીલોતરી ખાવી જ છે, તો તમે શું કહેશો? ન ખવાય, પર્યુષણ છે. પણ તમે એ કોઈ દિવસ કહ્યું છે કે પર્યુષણ છે, ક્લેશ ન કરાય? શેની અંદર વધારે દોષ છે? બોલો જોઈએ. રાગ દ્વેષનો દોષ વધારે કે હિંસાનો દોષ વધારે? હે? પાક્કું? વાત તો સાચી છે કે રાગ દ્વેષનો જ દોષ વધારે છે. હિંસાના દોષ કરતા રાગ દ્વેષનો જ દોષ વધારે મોટો છે. એ આપણને દેખાતો નથી, કારણ કે આપણી જે બધી ક્રિયાઓ છે ને, લગભગ આપણે યાંત્રિક બનાવી દીધી છે ને, ધ મેકેનિકલ. લગભગ પ્રાય કરીને ધર્મને સૂક્ષ્મ રીતે સમજવાની આપણે કોશિશ જ નથી કરતા. અહિંસાને એના પૂરા સંદર્ભમાં સમજવાની જરૂર છે, તો એ સાચા અર્થની અંદર અહિંસા થશે. નહીં તો એ અહિંસા, જેને આપણે અહિંસા કહીએ છીએ ને, એ અહિંસા નથી રહેવાની. આવી અહિંસાનું પાલન પર્વતિથિઓની અંદર થવું જોઈએ, સુંદર રીતે, સર્વાંગીણ અહિંસા. એ આપણા આત્મા માટે હિતકારી છે. અરે આવી અહિંસા હશે ને, આપણે આવી અહિંસાનું પાલન કરશું ને, તરત જ આપણા સંતાનો એ શીખશે. આપણે સંકુચિત અહિંસાનું પાલન કરીશું ને, તો એ શીખશે નહીં, આપણાથી ઇરિટેટ થશે. થાય છે કે નથી થતું? સાચું બોલજો. આપણે આપણા મતી કલ્પનાથી જે અહિંસા કરીએ છીએ તે, એનાથી છોકરાઓ આપણા ઇરિટેટ થાય છે કે નથી થતા? સાચું બોલજો. થાય છે? અનુભવ કરો છો? શું કામ? કે આપણે જ પોતે બરાબર નથી સમજતા. આપણે એમ સમજીએ કે અહિંસા એટલે થોટ પ્રોસેસ છે, અહિંસા એટલે કે બિહેવિયર પેટર્ન છે. અહિંસા એ એક જ વસ્તુની અંદર નથી, બધી વસ્તુની અંદર મારે જોવાનું છે. અને જો આપણે અહિંસા રૂપે બિહેવિયર પેટર્ન આપણું સુધારીશું, આપણો થોટ પ્રોસેસ સુધારીશું, આપણો ભાષાનો ઉપયોગ જે છે ને, એ અહિંસાના દ્રષ્ટિએ આપણે સુધારીશું, કે ભાષાની અંદર પણ હિંસક ભાવો ન આવવા જોઈએ. વચન યોગ કેવો આપણો હિંસક હોય છે, બોલો જોઈએ. આપણી ભાષા કેવી થઈ જાય? ઓલું કહે છે, આપણે ત્યાં એક સજ્જાઈની અંદર કીધેલું છે કે ક્રોધ ભર્યોને કડવું બોલે અભિમાને અણગમતે. ક્રોધ ભર્યોને કડવું બોલે અભિમાને અણગમતે. એટલે ઘણા ક્રોધની અંદર આવી જાય ને એકદમ ગમે તે બોલે, અને જ્યારે આપણે ક્રોધમાં હોઈએ ને, ત્યારે આપણે શું બોલીએ છીએ ને, આપણે ભાન જ નથી હોતું. કડવું બોલે,
હું તો સ્ટ્રેટ ફોરવર્ડ છું, એના નામે કડવું બોલી દઈશું આપણે. પાછું આપણે કહીશું શું, આપણી જે ભૂલ છે ને એને આપણે છુપાવવા માટે આપણે કહીશું હું તો સ્ટ્રેટ ફોરવર્ડ છું. જેવું હોય ને એવું કહે. હું પાછો શું કહેવાય, હોશિયારી શું કહેવાય, હું પીઠ પાછળ કોઈને કહેતો જ નથી. એટલે હું મોઢા ઉપર સીધું ગમે તેવું કહી દઉં છું. અરે તને મોઢા ઉપર કોઈને ગમે તેમ બોલવાનો તને કોણે અધિકાર આપ્યો છે? શાસ્ત્રો કહે છે કે સ્તોકમ મધુરમ નિપુણમ કાર્યપતિતમ અતુચ્છમ ગર્વરહિતમ પૂર્વસંકલિતમ અને ધર્મ સંયુક્તમ. વાણી કેવી હોવી જોઈએ એના આ 8 ગુણ બતાવ્યા છે કે હે જીવ તારી વાણી આવી હોવી જોઈએ. કારણ કે વાણીથી પણ આપણે મેક્સિમમ હિંસા કરીએ છીએ. જેમ મનથી હિંસા કરીએ છીએ, અને 3 હિંસાની અંદર સૌથી ખરાબ હિંસા વાણીની હિંસા છે. કારણ કે મનની હિંસા આપણા એકલાને ડૂબાડશે. કાયાની હિંસા એ પણ પ્રાયઃ કરીને લગભગ આપણને એકલાને હેરાન કરશે. પણ વાણીથી વચનથી જે હિંસા કરીએ છીએ ને એ આપણને તો ડૂબાડશે જ. અનેક જીવોના માટે આર્ત ધ્યાનનું કારણ બની જાય છે. આપણા મોઢાથી તો એક થોડીક વાર વચન નીકળી ગયા, ઓલો બચારો કેટલાય લાંબા સમય સુધી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અશુભ ધ્યાન કરે જ રાખશે. કે મારે વિશેષ કરીને પરવાના દિવસો છે કે તિથિઓ છે, એ દિવસે તો વિશેષ ઉપયોગ રાખવો જોઈએ કે મારાથી વાણીની હિંસા ન થઈ જાય. અને જો આપણે આવી રીતના આપણા થોટ પ્રોસેસની અંદર અહિંસાને લાવીએ, આપણા ભાષાના ઉપયોગની અંદર અહિંસાને લાવીએ, આપણા બિહેવિયર પેટર્નની અંદર અહિંસાને લાવીએ, તો છોકરાઓને છે ને શીખડાવવાની જરૂરત નહીં પડે. છોકરા એની મેળે અહિંસા શીખી જશે. એને એ કહેવું નહીં પડે કે બેટા આજે પર્યુષણ છે, પર્યુષણની અંદર પાડવું જ પડે. બાકી આપણે એકદમ સંકુચિત અહિંસાની વાત કરશું ને તો જેવા પર્યુષણ આવશે એને ટેન્શન ચાલુ થઈ જશે. પર્યુષણ આવ્યા, 8 દિવસ લીલોતરી જ નહીં મળે, પર્યુષણ ક્યાં, એટલે પર્યુષણ પ્રત્યે અરુચિ ઉત્પન્ન થઈ જશે. એટલે કે ધર્મ પ્રત્યે અરુચિ ઉત્પન્ન થશે. આપણું બિહેવિયર આ છે, દેખાય છે ખરું? એક વસ્તુના કારણે એને કાયમ માટે એ જીવને જૈન ધર્મ પ્રત્યે અંદરથી એમ થઈ જાય કે આપણો જૈન ધર્મ બરાબર નથી. આ આપણું બિહેવિયર છે. હું એમ નથી કહેવા માંગતો કે તમે પર્યુષણમાં એને લીલોતરી ખવડાવો કરીને, પણ હું એ કહેવા માંગુ છું કે એને પર્યુષણ પ્રત્યે, ધર્મની એક્ટિવિટી પ્રત્યે રાગ જાગવો જોઈએ. અને એ આપણા બિહેવિયરથી અને આપણા ભાષાના ઉપયોગથી એ જાગશે. એટલે ફક્ત આપણે એકલાએ જ પાડવાનું છે એવું નથી. ધર્મ સંસ્કૃતિ એ પાસ ઓન કરવાની આપણી જવાબદારી છે, પણ પાસ ઓન કરવાની એક રીત હોવી જોઈએ, અને એ અહિંસક રીત હોવી જોઈએ, હિંસક રીત નહીં. બરાબર છે? એટલે અહિંસા એટલે શું ખબર છે? હું એકલો નથી. અહિંસા એટલે સહ અસ્તિત્વનું ભાન. હું એકલું છું જ નહીં આ જગતની અંદર. મારે ઘણા બધા લોકોની સાથે જીવવાનું છે, એટલે સહ અસ્તિત્વનું ભાન સાથેનો સ્વીકાર. અને એવી રીતના બીજાનું ધ્યાન રાખીને આપણી એક્ટિવિટી કરવાની છે, અને બીજાનું ધ્યાન રાખીને આપણે મન, વચન અને કાયાનો ઉપયોગ કરવાનો છે. આ તો થઈ અહિંસાની વાત. પછી બીજી વસ્તુ છે સાધર્મિક ભક્તિ. 5 કર્તવ્યની અંદર બીજું કર્તવ્ય
સાધર્મિક ભક્તિ માટે આપણે ત્યાં કીધું છે એગત્થ સવધમ્મા સાહમીય વચ્છલમ તુ એગત્થમ બુદ્ધિ તુલિયાએ તુલિયા દુન્નીવી તુલ્લાઈ ભણિયાઈ. તોલવાનું જે પેલાના જમાનામાં ત્રાજવા રહેતા ખ્યાલ હોય તો કે બુદ્ધિરૂપ ત્રાજવાની અંદર એક તરફ એગત્થ સવધમ્માઈ એટલે એક તરફ બધી જ ધર્મની એક્ટિવિટી રાખી દો અને બીજું શું કીધું છે કે સાહમીય વચ્છલમ તો એગત્થમ અને બીજી બાજુ માત્ર સાધર્મિક વાત્સલ્ય રાખો. એક તરફ બધી ધર્મની એક્ટિવિટી કમ્પ્લીટ અને એક બાજુ ધાર્મિક સાધર્મિક વાત્સલ્ય અને છતાંય તે બંને પલડા લગભગ સમાન રહે અથવા તો સાધર્મિકનું પલડું ભારે રહે. એવી સાધર્મિક ભક્તિનું મહત્વ આપણે ત્યાં છે. આપણે ત્યાં કહે છે કે સાહમીય સંપત્તિ ઘરંગણે જસ હોય નહું ને હો કે આપણા ઘરના આંગણે સાધર્મિક આવે અને સાધર્મિકના માટે આપણા આંખોમાં નહું ને હો એટલે કે સ્નેહ ન ઉભરાય એના પ્રત્યે પ્રીતિ ન જાગે. જીર્ણ શાસને ભણ્ય મીણમ સંમત્તે તસ્સ સંદેહો. તો જૈન શાસનની અંદર કહી દીધું છે કે એના સમ્યક્ત્વની અંદર જ સંદેહ છે. એટલે શું? એનો મિનિંગ એમ થાય કે જો આપણને સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય નથી, સાધર્મિક પ્રત્યે પ્રેમ નથી, આપણે આપણા સાધર્મિકને આપણી શક્તિ છતાંય ભક્તિ કરતા નથી, કોઈકને દુઃખી જોઈને એનું દુઃખ દૂર કરવાનો આપણને ભાવ જાગતો નથી, એવો સ્નેહ જાગતો નથી, તો આપણે સમ્યક્ત્વી છીએ કે નથી ને એની ઉપર જ ક્વેશ્ચન માર્ક કર્યો છે શાસ્ત્રકાર મહર્ષિઓએ. એટલે જ હેમચંદ્ર સૂરીએ કુમારપાલ રાજાને એક જગ્યાએ કીધું કે સાધર્મી ભક્તિ ધર્મ તાહારું કદીય પણ ના ભૂલજે તીર્થંકર ગણધર ગોત્રનો પણ બંધ એહથી તું જાણજે. એ સાધર્મિક ભક્તિ છે ને એ તારો મુખ્ય ધર્મ છે, એ તું યાદ રાખજે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીસરજી કહે છે, કોઈ સામાન્ય આચાર્ય ભગવંત નહીં. આ 1000 વર્ષની અંદર સૌથી ઉત્કૃષ્ટ આચાર્ય ભગવંત નંબર 1 હેમચંદ્ર સૂરી 1000 વર્ષના હિસ્ટ્રીની અંદર, જેમણે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ એ બે રાજાને ખૂબ સારા પ્રતિબોધિત કર્યા હતા. એમાં કુમારપાલ રાજા તો ટોટલ પરમ આર્હત એટલે કે પરમ શ્રાવક બની ગયો હતો. કુમારપાલે કીધું કે મારે ધર્મ કરવો હોય તો શું એવી કઈ એક્ટિવિટી છે કે જે બેસ્ટ ધર્મ લાયક છે? ત્યારે હેમચંદ્ર સૂરી કહે છે કે સાધર્મી ભક્તિ ધર્મ તારું. મેન તારો ધર્મ જ સાધર્મિક ભક્તિ છે, એ યાદ રાખ. એ કદીએ તો પણ કેમ? તો કે એનાથી તીર્થંકર અને ગણધર ગોત્રનો બંધ પણ થઈ શકે. ઉત્કૃષ્ટ ભાવોથી જો સાધર્મિક ભક્તિ થઈ જાય ને તો એ જીવ કોઈક વખત તીર્થંકર પણ બની જાય. ઉત્કૃષ્ટ ભાવ જો આવી જાય તો એ તકા શાસ્ત્રોની અંદર સાધર્મિક ભક્તિની અંદર બતાવેલી છે. અને દુઃખની વાત છે, તમે જોજો કે અન્યની અંદર ને આપણી અંદર કમ્પેર કરવા જોઈએ તો બીજા છે ને સમજો કે પટેલ હશે તો પટેલને સહારો આપશે, સિંધી હશે તો સિંધીને, હા ઇન્ડિયાથી આવેલા છે ને ઘણો સપોર્ટ આપશે. પણ આપણા જૈનોની અંદર હું એમ નથી કહેતો કે નથી આપતા, આપે છે, પરંતુ એ કમ્પેરિઝન કરવા જાઓ ને તો આપણી અંદર એ સપોર્ટની જે ભાવના હોવી જોઈએ ને એ સપોર્ટની ભાવના ઓછી છે, ઘણી ઓછી છે. અને એને આપણે ત્યાં તો આટલું લાભ એ લોકોની અંદર કે આવી રીતના લાભ નથી બતાવેલો કે ભાઈ તું તીર્થંકર સુદ્ધા બની શકે, એવું કાંઈ નથી બતાવેલું. છતાંય એ લોકો એક વ્યક્તિ પોતાના બીજા વ્યક્તિને એ સપોર્ટ કરશે અને ક્યાંક જો ખબર પડી જાય ને કે એને તકલીફ છે, એને દુઃખ છે, તો તરત જઈને ઊભો રહેશે. આપણે બીજાથી આ શીખવું જોઈએ કે મારી અંદર શક્તિ છે, મારા ભાઈને કંઈ તકલીફ છે તો મારે સપોર્ટ કરવો જોઈએ. સાધર્મિક વાત્સલ્ય પાછળનું આખો જે મેઇન કોન્સેપ્ટ છે એ આ છે. આપણે તો કેવું છે ખબર છે, દેરાસરની વાત આવે
કરોડો રૂપિયાના ચડાવવા માણસ બોલશે, કરોડો રૂપિયાના ચડાવવા, ધજાનો છે, પ્રતિષ્ઠાનો છે, મારા કરોડો લખી લો. એ જ વ્યક્તિને સાધર્મિક વાત્સલ્ય કરવાનું આવે તો લગભગ મોટા ભાગે કેવું થાય? આ લખી નાખો, મારા 5,000 લખી નાખો, 10,000 લખી નાખો, જે કરોડ રૂપિયા ત્યાં આપી દેશે. અને પછી એકચ્યુઅલમાં એ વપરાય છે કે ફક્ત બેંકની અંદર એ છે, એ પણ અહીંની વાત નથી કરતો. અમેરિકાની અંદર તો ઘણું સારું છે, પણ ઇન્ડિયાની અંદર તમે જુઓ, બેંકની અંદર દેવદ્રવ્યના રૂપિયા પડ્યા રહે છે. અને છતાંય આપણે એવા છીએ, બસ એક જ જગ્યાએ ભરીએ રાખીએ છીએ. આ જમાનો એવો આવી ગયો છે હવે કે જો આપણે આપણા સ્વામી ભાઈને, સાધર્મિક ભાઈને સપોર્ટ નહીં કરીએ ને તો એમાંય ઓછા છીએ આપણે, અને કન્ટિન્યુઅસ ઓછા થતા જઈશું આપણે. અને માત્ર આ ભયના લીધે સપોર્ટ કરવો એમ નથી કહેતો. સાધર્મિકને સપોર્ટ કરવો એ એક મહાન ગુણ છે. સમ્યક દર્શન જે છે ને, સમ્યક દર્શન એના આચારની અંદર બતાવેલું છે. સમ્યક દર્શનના 8 આચાર છે. કયા? કોઈ ખ્યાલ છે? હા, નિશંકા, નિકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપબ્રુહણ, સ્થિરીકરણ. આ ઉપબ્રુહણ ને સ્થિરીકરણ છે ને, એમાં તે ખાસ કરીને સ્થિરીકરણ એનો અર્થ જ થયો સાધ્વિક ભક્તિ. કોઈક આવા કારણસર કે ભાઈ જીવન જીવે છે, જીવન જીવવા માટે એને અમુક તો ભૌતિક સામગ્રીઓ જોઈએ. એ ભૌતિક સામગ્રીઓ એનો જો અભાવ હોય તો એ બચારાને આર્ત ધ્યાન થવાનું છે. તો જે એવા કોઈ જીવ હોય એને આપણા તરફથી સપોર્ટ કરવાથી એ એક પ્રકારે સમ્યક દર્શનને આપણે દ્રઢ કરીએ છીએ. વાત્સલ્ય અને પ્રભાવના એ પણ બધું આ જ છે. આપણે પ્રભાવના એટલે શું સમજી જઈએ છીએ? આપણે પ્રભાવના એટલે ઢોલ તમાશે જેટલા વધારે વગાડી લીધા ને એને ધર્મ પ્રભાવના માની લીધી આપણે. ફક્ત ઢોલ વગાડવા એ ધર્મ પ્રભાવના નથી. યશુજી મહારાજ શું કહે છે ખબર છે? ધૂમ ધામે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે. કે ધૂમધામ ને ધમાલ કરી નાખીએ અને પછી આપણે એમ વિચાર કરીએ કે હું ધર્મ કરું છું. તો યશુજી મહારાજના શબ્દોની અંદર કે ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર. સાચો જે પ્રભુનો માર્ગ છે ને બહુ દૂર રહી જાય છે. સાધર્મિક વાત્સલ્ય માટે આપણે ત્યાં બહુ સરસ મજાની અદ્ભુત કથા છે હઠીસિંહ કેસરીસિંહની. હઠીસિંહનું દેરાસર તો જોયું હશે, ઘણાએ દર્શન કરેલા છે, અમદાવાદની અંદર છે. એ હઠીસિંહ શેઠ એના જીવનની રિયલ ઘટના છે, એટલે બહુ દૂરની કે બહુ જૂની વાત જ નથી કરતો હું. મહારાજ સાહેબ પ્રવચનની અંદર એક વખત બોલતા બોલી ગયા. શેઠ હઠીસિંહ બહુ ઉદાર વ્યક્તિ હતા, બહુ ઉદાર, અને હંમેશા બધાને સપોર્ટ કરતા, લક્ષ્મીનો ખૂબ સદુપયોગ કરતા. ઘણા એવા વ્યક્તિઓનો વાત આવે છે. આપણે ત્યાં એક દિવાન થઈ ગયા, મંત્રી દિવાનજી, એની પણ એવી વાત આવે છે. ખૂબ સુકૃત કરતા. રાજા સુદ્ધા એની આશ્ચર્ય થતું કેટલું સુકૃત કરે છે આ દિવાનજી. એટલે એક વખત રાજાએ પોતાના દરબારની અંદર એને બોલાવ્યા અને બોલાવીને કહે કે ભાઈ તમે તો બહુ સારી લોકોને સેવા કરો છો, લોકોને સપોર્ટ કરો છો, ખૂબ તમારી લક્ષ્મીનો સદુપયોગ કરો છો, તમને બહુ ધન્ય છું, હું તમારાથી બહુ પ્રભાવિત થઈ ગયો. તો એને શરમ આવે છે, નીચું મોઢું કહી લે છે, કારણ કે એનાથી એ પ્રશંસા એ એક્સેપ્ટ થતી નથી. એને એમ થાય છે કે, એટલે રાજાને આશ્ચર્ય થાય છે કે તમે ખોટું કામ નથી કર્યું, તમે તો સારું કામ કરો છો. કોઈ ખોટું કામ કરે અને પકડાય તો શરમાઈ જાય, તો
તમે તો સારું કામ કરો છો, મેં તમારી પ્રશંસા કરી, તો તમે કેમ શરમાઈ ગયા? એટલે રાજાએ પૂછ્યું કે કહાં શીખે દીવાનજી એસી દેની દેન, જ્યો જ્યો કર ઊંચો ઉઠે ત્યો તો નીચે નહીં. કે આવું તમે સુકૃત કરતા ક્યાં શીખ્યા કે તમારું આમ હાથ ઊંચો ઊંચો હંમેશા રહે છે અને તમારી કોઈ પ્રશંસા કરે તો તમને શરમ આવે છે? આવું અદ્ભુત દાન દેવાનું તમે ક્યાં શીખ્યા? એટલે ત્યારે એ દીવાનજી કહે છે, એનો જવાબ આપે છે કે ભેજન હારો ભાગ્ય હે, ભેજત હે દિન રે, લોગ ભરમ હમરો કરે તાતે નીચે નહીં. કે બધા પોતપોતાના ભાગ્ય અનુસાર જેટલા એને પુણ્ય કર્મ કર્યા હોય ને, જેણે એ પુણ્ય કર્મ અનુસાર લોકોને પ્રાપ્ત થાય છે. હું તો ફક્ત નિમિત્ત છું એને આપવાની અંદર. ભેજન હારો ભાગ્ય હે, કે એના ભાગ્યથી એના પુણ્ય કર્મથી એને પ્રાપ્ત થાય છે. લોકોને એમ લાગે છે કે આ દીવાનજીએ દીધું, પણ દીવાને આપ્યું જ નથી, આપનારો તો ભાગ્ય છે. અને લોગ ભરમ હમરો કરે, અને લોકોને એમ ભ્રમ થાય છે કે આ દીવાનજીએ આપ્યું એટલે મને શરમ આવે છે. આપવાની આ આર્ટ છે, સુકૃત કરવાની આ કળા છે. આ કળા છે, એ કળા હઠીસિંહની અંદર પણ હતી. એટલે એક સાધુએ વ્યાખ્યાનની અંદર આવી રીતના પર્યુષણના વ્યાખ્યાન ચાલતા હતા, અને પર્યુષણના વ્યાખ્યાનની અંદર તો કેટલા લોકો તો ખૂબ આવેલા હોય, જે નોર્મલમાં ન આવતો હોય એ બધા આવે પર્યુષણની અંદર. અને એની અંદર એને પ્રશંસા કરતા કરતા કીધું કે હઠીસિંહ તો પાર્શ્વ પથ્થર જેવા છે. પાર્શ્વ પથ્થર, એવો પથ્થર આપણે એમ જૂના જમાનામાં કહેતા કે પાર્શ્વ પથ્થર છે ને, આમ લોખંડને અડાડો ને, ખબર તો છે. એટલે મહારાજ સાહેબે એક ઇડિયમ, આ એક ઇડિયમ છે, કઈ રિયાલિટી નથી ને. એટલે મહારાજ સાહેબે એવું કીધું કે ભાઈ પાર્શ્વ પથ્થર જેવા છે, હે, લોખંડ અડાડો તો શું થઈ જાય લોખંડ. તો એક બિચારા માજી હતા, ભોળા, ભણેલા ગણેલા કંઈ નહીં. અને મહારાજ સાહેબે આવી રીતના પ્રશંસા કરી એટલે એને એમ થયું કે ખરેખર શેઠજી છે ને, એના શરીરને લોઢું અડાડે ને તે લોઢું સોનું થઈ જાય. હવે એ વૃદ્ધાની એક છોકરી, પરિવારમાં કોઈ નહીં, છોકરી થોડી મોટી થઈ ગયેલી, લગ્નનો ટાઈમ, અને માજીને બહુ ચિંતા કે આના લગ્ન કેવી રીતના કરીશ, રૂપિયા તો છે નહીં મારી પાસે. એમાં વ્યાખ્યાનમાં આ સાંભળી લીધું. એ રિયલમાં એને ત્યાં લોખંડનો આટલો ટુકડો હતો. તે વિચાર કર્યો કે આટલો ટુકડો જો સોનું બની જાય, મારે કંઈ વધારે જરૂર જ નથી. લોભી નહીં, માપનું જ એને સોનું બનાવવું હતું. એટલે લોખંડનો ટુકડો એ પોતાના સાડલાની અંદર ગોલમોલ કરી અને ચાલતી ચાલતી શેઠના બંગલે પહોંચી ગઈ. તે ચોકીદાર ઊભો હતો. શું કરું? તો તેના શેઠજીને દર્શન કરવા છે, મળવું છે. માજી છે, હશે કંઈ કામ હશે બચારાને. એટલે ચોકીદાર પણ સારો કે આનાથી કંઈ શેઠને શું ભય હોય, એટલે જવા દો. માજી ધીરે ધીરે અંદર ગયા તો નોકરે કીધું કે ભાઈ એ તો આંબાવડિયાની અંદર સૂતા છે ખાટલો ઢાળીને. એ જમાનાની અંદર આવા એસી ને પંખાની ઉભી, હા, મોટા શેઠ. પણ આપણે સુખ છે ને, એ સુખ તો પાછું હતું જ નહીં ને. એટલે ગરમીના દિવસોની અંદર આંબાના ઝાડ નીચે આમ થોડોક ઠંડક હોય, આરામથી સૂતા હતા. બપોરનો સમય હતો. અને ઓલી ડોસી વિચાર કરે છે કે શેઠજી સૂતા છે, તે મારે શું કામ શેઠજીને જગાડવાનું? મારે તો કામ છે શું છે કે હમણાં એનો પગ ખુલ્લો છે, અડાડીશું, સોનું બનાવી જશે, આપણે શેઠજીને જગાડી એને તકલીફ શું કામ આપવી? એટલે માજી તો ભોળા ભાવે ગયા અને એના પગને આમ ગઈશું થોડુંક લોખંડ. શેઠજીની કાચી ઊંઘ, એ જાગી ગયા, સફાળા બેઠા થઈ ગયા. જુએ તો કોઈ માજી. શું કરો છો માજી? આ તો માજી કીધું કે આજે તો મહારાજ સાહેબે કીધું હતું કે તમારે તો શરીરની અંદર બહુ ચમત્કાર છે, કે તમારે લોઢું અડાડે ને સોનું બની જાય. એટલે આ મારી પાસે આટલો લોઢાનો ટુકડો હતો, મારે આટલું જ સોનું જરૂર હતું, એટલે એ ઘસવા આવી છું કે શેઠજી કે તમને વાંધો ન હોય તો. કે શેઠજી વિચાર કરે કે મારા જેવા પાપીનું નામ આવા પવિત્ર દિવસોની અંદર
મહારાજ સાહેબે લીધું. માજીને કહે છે કે માજી એની એક થોડીક વિધિ હોય. સોનું બની જાય પણ એની વિધિ કરવી પડે. એટલે તમે મને લોખંડનો ટુકડો આપી દો, એવું હમણાં સોનું બનાવી અને આપું છું. એટલે માજીએ લોખંડનો ટુકડો આપ્યો. એના વજન જેટલું જ અંદરથી સોનું લાવીને માજીને આપી દીધું. સાધર્મિક ભક્તિ આનું નામ. પાટણની અંદર મસાલિયા કુટુંબ હતું. સાધર્મિક ભક્તિ કેવી રીતના કરતા ખબર છે? છાસ આપે, જે પણ આપણે સાધર્મિક હોય ને, થોડા કમજોર હોય ને, એને છાસ ભરી ભરીને આપે આમ દોણીની અંદર. અને ખબર પડી જાય ને કે આને અત્યારે સપોર્ટની જરૂરત છે, એટલે છાસની અંદર સોનામોર જેની જેટલી જરૂરત લાગે ને એ પ્રમાણે સોનામોર રાખી દે. ઓલાને એમ થાય કે હું છાસ લઈને જાઉં છું, ઘરે જઈને જુએ તો છાસની સાથે લેનારને પણ સંકોચ નહીં, લેનારને પણ શરમ નહીં. આનું નામ સાધર્મિક ભક્તિ. એટલે જૂના જમાનાની અંદર આપણે ત્યાં આવા મહાપુરુષો થયેલા છે. વસ્તુપાલ તેજપાલનું આપણે નામ સાંભળીએ છીએ, ફક્ત એને દિરાસર બંધાવ્યા એટલું જ આપણને ખ્યાલ છે. પણ એમની સાધર્મિક ભક્તિ કેવી હતી કે એક સંઘ કાઢ્યો પાલિતાણાનો ને ચાલતા ચાલતા એક ગામમાં ગયેલા હશે તો ગામવાળાને વિનંતી કરી કે પધારજો, તમે સાધર્મિક વાત્સલ્યનો ને લાભ આપજો. ગામવાળા કે અમે નહીં આવીએ. ગામના શ્રાવકો હતા એને કીધું કે અમે નહીં આવીએ. તો કીધું કે ભાઈ સાધર્મિક ભક્તિ માટે કોઈ વિનંતી કરે તો ના તો ન પાડી શકાય. કારણ કે આપણે ત્યાં કેવું છે ખબર છે, કરોડપતિ હોય ને એને $1 પ્રભાવના આપો, શું કરશે બોલો જોઈએ? લેશે કે નહીં લે? કેમ? તો કે સન્માન છે, આપનારનું સન્માન છે, કે એને સાધનિક ભક્તિ તરીકે આપે છે, એક સંઘ પૂજા તરીકે આપે છે. લેવું જ જોઈએ, લેવું એ ધર્મ છે. કોઈક આવી રીતના કરે છે તો એને ના ન પડાય, એનું અપમાન ન કરાય. અને આ લોકોએ આખા ગામના આખા લોકોએ બધાએ જૈનોએ ના પાડી દીધી. તો વસ્તુ એને કીધું મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે તો તમે માફ કરો, પણ પ્લીઝ તમે સાધનિક વાત્સલ્યની અંદર આવો. તો એણે કીધું કે ભાઈ જો તમે સંઘ લઈને આવ્યા છો, આટલા બધા માણસો છો, તમે અમને સાધનિક વાત્સલ્ય કરાવો તો અમારો તો સંઘ ભલે નાનો છે, અમારો સંઘ, પણ અમારું કર્તવ્ય થાય ને કે તમે શરીર પાલિત સંઘ લઈને જાઓ છો તો એક ટાઈમ અમે પણ તમને ભોજન કરાવીએ. અમારી એટલી તાકાત નથી, અમે સાવ કમજોર છીએ. કે અમે તમને તમારું સાધનિક વાત્સલ્ય કરી શકીએ એમ નથી, તો તમારું સાધનિક વાત્સલ્ય લેતા અમને બહુ શરમ આવે છે. તો કે સારું, તમે સાધનિક વાત્સલ્યમાં નહીં આવતા, કંઈ નહીં, ચાલશે. મારા સાહેબના વ્યાખ્યાનમાં તો આવશો ને? તો કે એમાં શું વાંધો હોય? મારા સાહેબના વ્યાખ્યાનમાં તો ચોક્કસ આવીશું. વ્યાખ્યાનમાં તો સાંભળવાનું મજા જ છે, એની અંદર તો એ તો ધર્મ છે, આવીશું. ગામના શ્રાવકો વ્યાખ્યાનમાં આવ્યા ને આપણે ત્યાં તો વ્યાખ્યાન પછી સાધનિક વાત્સલ્યનું ના પાડી શકો, પ્રભાવનું ના પાડી શકો તમે કોઈ. એટલે એમને પ્રભાવના નક્કી કરી. શું? તો કે ગામના જેટલા વ્રતધારી શ્રાવકો હતા ને, કોઈને પંચ અણુવ્રત હોય, કોઈને 12 વ્રત હોય, એવા જે વ્રતધારી શ્રાવકો હતા ને, એ વ્રતધારી શ્રાવકોને 1 કરોડ રૂપિયાની પ્રભાવના, અને જે વ્રતધારી નહોતા એ બધાને લાખ રૂપિયાની પ્રભાવના. મિનિમમ બધાને લખપતિ બનાવી દીધા, અને જે ગુણવાન હતા એને કરોડપતિ બનાવ્યા. પછી કીધું કે હવે તમે અમારી સાધનિક વાત્સલ્યનો સ્વીકાર કરશો? તો કે હવે તો કરીશું, કારણ કે હવે તો અમે પોતે તે. આનું નામ કહેવાય સાધર્મિકનું ધ્યાન રાખ્યું, સાધર્મિક ઊભા કરતા એ લોકો. અને એટલા માટે જ એ જમાનાની અંદર રિયલ સેન્સની અંદર જૈન ધર્મની જાહુજલાની ઉન્નતિ થતી હતી. જો આપણે સાચા અર્થની અંદર જૈન ધર્મને ઉન્નત કરવો હોય, આ ધ્યાન, ખરેખર આ વસ્તુ હોવી જોઈએ કે મારાથી થઈ શકે એટલું સારા કામો કરવા છે, જૈનોની ઉન્નતિ માટે, સમાજની ઉન્નતિ માટે હું જેટલાને કરી શકું એટલાનું મારે કરવું. આમ જે 5 કર્તવ્યની વાત છે એની અંદર આ બીજું કર્તવ્ય છે, સાધનિક વાત્સલ્ય.
અઠ્ઠમ તપ અને ક્ષમાપના આ બે ઉપર આપણે કાલના સાંજના પ્રવચનની અંદર થોડોક સબ્જેક્ટ લઈશું. બરાબર, સમય આજે થઈ ગયો છે, 9 વાગી ગયા છે. હવે જેને પ્રશ્નોત્તરી કંઈ કરવી હોય તો કરી શકો છો. કોઈને કંઈક પ્રશ્ન હોય તો સાહેબની સાથે Zoom પર કોઈ